ન માત્ર ભારત પણ દુનિયાભરમાં ક્યાંય પણ જઈને કોઈને પણ પૂછો કે સૌથી મોટો ભક્તિનો મહાસાગર ક્યાં ઉમટ્યો છે, સૌથી મોટો આસ્થાનો મહાસાગર દરિયો ક્યાં ઘૂઘવી રહ્યો છે, તો આખી દુનિયામાંથી એક જ સરનામું મળશે, પ્રયાગરાજ. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, પણ હવે આ મહાકુંભને ખાલી 5 દિવસ બાકી છે. 26મીએ મહાશિવરાત્રિનો પર્વ છે અને મહાશિવરાત્રિના પર્વ સાથે જ કુંભનું સમાપન થઈ જશે. પણ એ પહેલા સ્નાન માટે પ્રયાગરાજ આવતા યાત્રિકોનો, શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો છે ને એમાં પણ હવે તો શનિ રવિ આવતીકાલથી વીકેન્ડ. આપણે જોયું છે ભૂતકાળમાં કે વીકેન્ડમાં કેવો લોકોનો ધસારો જોવા મળે છે અને એટલે જ આ મહાકુંભમાં અસંખ્ય લોકો આવશે અને એટલે જ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ત્રિવેણી સંગમ સુધી જવા માટે ચાલવું પડે છે. રેલવે સ્ટેશન પર પણ અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને પોલીસની તૈનાતીમાં વધારો કરાયો છે. ત્યારે આ વીકેન્ડ અને હવે છેલ્લા 5 દિવસ માટે મહાકુંભમાં કેવી તૈયારીઓ છે, કેવું મહેરામણ ઉમટ્યું છે, અત્યાર સુધી કેટલા કરોડ લોકોએ સ્નાન કર્યું અને હવે કેવો વિશ્વ વિક્રમ બનવા જઈ રહ્યો છે એ જુઓ. આ મહાકુંભના દ્રશ્યો હવે ફક્ત 5 દિવસ સુધી જ જોવા મળશે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરતું માનવ મહેરામણ 26 ફેબ્રુઆરી સુધી જ જોઈ શકાશે અને એમાં પણ હવે તો મહાકુંભનું છેલ્લું વીકેન્ડ આવે છે અને પવિત્ર સ્નાન માટે દેશ દુનિયામાંથી શ્રદ્ધાળુઓનો ધસારો સતત વધી રહ્યો છે. પ્રયાગરાજના એન્ટ્રી પોઈન્ટથી લઈ અંદર સુધી ભારે ટ્રાફિક જામ છે. બહારથી આવતા વાહનોને પ્રયાગરાજથી 10 કિલોમીટર દૂર રોકી દેવાય છે. આ અંતર લોકોએ ચાલતા કાપવું પડે છે. ફક્ત પ્રયાગરાજમાં રજિસ્ટર્ડ વાહનોને જ શહેરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. બધા જ વીઆઈપી પાસ રદ કરી દેવાયા છે. નવા પાસ ઇસ્યુ કરવાનું બંધ કરી દેવાયું છે. પોલીસનું માનીએ તો ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહી છે. बेहतर ट्रैफिक प्रबंधन और बेहतर क्राउड कंट्रोल, अंतिम स्नान और उसके पहले के जो सप्ताह का एंड है शनिवार रविवार को लेके उसके लिए व्यवस्थाएं की जा रही हैं और अधिक से अधिक लोगों के आवागमन को सुचारू और बेहतर बनाया जा सके इसका प्रयास किया जा रहा है. શનિ રવિ આવી રહ્યા છે અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસની તૈયારીઓને વધારવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારની વધારાની 1200 બસોને પ્રયાગરાજના રૂટ પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ જેવી કોઈ દુર્ઘટના ન થાય એ માટે રેલવેએ પણ મોટા પાયે તૈયારીઓ કરી છે. પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પ્રવેશના અને બહાર નીકળવાના ગેટ અલગ કરી નાખવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનની બહાર બિલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં યાત્રિકોને રોકવામાં આવશે અને ટ્રેનનો સમય થાય ત્યારે જ પ્લેટફોર્મ પર જવા દેવાશે. પ્રયાગરાજ આવતી જતી 8 ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી રદ કરી દેવાઈ છે, જ્યારે 4 ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. દિલ્હીથી રેલવે રિઝર્વેશન વિનાની ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે, એટલે કે ટિકિટના વેચાણના આધારે રેલવેને દોડાવાશે. પ્રયાગરાજમાં ઉમટી રહેલા માનવ મહેરામણને જોતા ઉત્તર પ્રદેશના શિક્ષણ વિભાગે પણ કેટલાક પરિવર્તન કર્યા છે. પ્રયાગરાજની શાળાઓમાં ધોરણ 8 સુધીના વર્ગો ઓનલાઈન કરી દેવાયા છે. ધોરણ 10 અને ધોરણ 12ની 24મીએ યોજાનાર ઉત્તર પ્રદેશ બોર્ડની પરીક્ષા રદ કરી દેવાઈ છે. પ્રયાગરાજના અરેલ વીઆઈપી ઘાટ પર મોટી સંખ્યામાં વીઆઈપી શ્રદ્ધાળુઓ પહોંચી જતા ભીડ વધી છે, જેને જોતા પોલીસે જેટી ખાલી કરાવી છે અને નાવિકોમાં રોષ ફેલાયો છે. નાવિકોનું કહેવું છે કે તંત્રના આવા વલણથી બોટમાં જતા શ્રદ્ધાળુઓની સલામતી જોખમાઈ શકે છે. और ये मोटर बोट से बोट को जो है तो दबाव दे दे के बोर देने का काम कर रहे हैं पुलिस की बोट. और वहाँ स्नान करने की जगह पर थोड़ा सा जगह है, 50 से नाव है. वहाँ में प्राइवेट जगह पे 5-7 नाव डाक के तब जाना पड़ता है वहाँ पर स्नान करने के लिए. अब वीआईपी के किसी प्रकार का दुर्घटना हो जाएगा, कोई बात हो जाएगा, नाविक जिम्मेदार ठहराया जाएगा. इसलिए नाविक आज जो है तो नाव को बंद कर दिया है. जब भर प्रशासन अपना व्यवस्था न बना लेगा तब भर हम नाव को नहीं चलाएंगे. वहाँ पर जेटी पे जहाँ प्लेटफार्म नहलाते थे वहाँ मोटर बोट और बोट दोनों का एक संचालन कर दिए हैं. मोटर बोट आती हम लोगों को टक्कर मार देती है, पलटने का डर रहता है, डूबने का डर रहता है, खतरा बढ़ गया है वहाँ ज़्यादा.
और पुलिस वाले वहाँ मारते भी हैं, मारते भी हैं। इसलिए हम लोग मेहनत भी करें और मार भी खाएं, तो ये ऐसा नहीं कर पाएंगे ना कि हम नाव नहीं चला पाएंगे ना इस तरह। કુંભમાં 40 દિવસમાં 59 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. હવે બુધવાર એટલે કે મહાશિવરાત્રી સુધી દરરોજ 1.25 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. ત્યારે કુંભમાં ડૂબકી લગાવનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા 65 કરોડને પાર પહોંચી શકે છે અને આ સંખ્યા એક વિશ્વ વિક્રમ બનાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.